એક સંખ્યાના અડધા એ બીજી સંખ્યાના 65% બરાબર હોય તો પહેલી ને બીજી સંખ્યાનો તમારે ગુણોત્તર શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ કે પહેલી સંખ્યા બરાબર x, બરાબર, પહેલી સંખ્યા બરાબર x ધારી લઈએ અને બીજી સંખ્યા બરાબર આપણે y ધારી લઈએ. હવે શું કહે છે કે એક સંખ્યાના અડધા એટલે કે x ના અડધા કેટલા થાય? આપણને કેમ કે 1 ના અડધા તો 1/2 લખી, તો x ના અડધા કેટલા થાય? તો કે x/2 એ બીજી સંખ્યાના 65% બરાબર છે. એટલે અહીંયા બરાબર બીજી સંખ્યા કઈ છે? તો કે y, એના 65%. એટલે આમ લખી શકીએ y ગુણ્યા 65%. બરાબર, ચાલો આટલી ખબર પડી. આ સમીકરણ આવી રીતે બનાવવાનું. હવે x/2 એમને એમ રાખીશું, બરાબર. y ગુણ્યા, હવે 65% ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો કે 65/100. આવી રીતે લખી શકીએ. ટકાવારી 100 એ 100 થાય. હવે બરાબર ની આ બાજુ જવા દેવાની, સંખ્યાની અદલ બદલ કરવાની. એ y છે x ની નીચે આવી જાય, x/y. તો 2 છે એ બરાબર ની ઓલી બાજુ જાય તો 65 ગુણ્યા 2 છે એ અંશમાં આવી જશે ને 100 તો એમને એમ રહેશે. બસ હવે x/y એમને એમને સાદું રૂપ આપો. 65 દુ 130 એના છેદમાં 100. આ મીંડું ગયું, આમ મીંડું ગયું. વૈધા કેટલા? 13/10. ટૂંકમાં x/y બરાબર વૈધું 13/10. એટલે કે x/y બરાબર 13/10. આ શું થયું? આ બંનેનું ગુણોત્તર. જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે આવી રીતે રીત થાય. હજી કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.